ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની તૈયારી છે, કારણ કે આગામી દિવસોમાં કેટલી ગરમી પડવાની છે અને કેટલો વરસાદ પડવાનો છે એ દિવસો હવે દૂર નથી. ગરમી તો ઓલરેડી પડી જ રહી છે, પરંતુ વરસાદની શક્યતા જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે માવઠાને લઈને, તેની ખાસ વાત કરવાની છે. સેટેલાઇટ તસવીરો પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા દેખાય છે. ગુજરાતમાં આજે પવનની ગતિ વધારે છે, જે આવતીકાલે પણ જળવાઈ શકે છે. હવામાનના લેટેસ્ટ વર્તારા પ્રમાણે ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે. લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે 31 માર્ચથી હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આજે કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ વધારે છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનની શું સ્થિતિ રહી શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુરુવારથી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પવન વધારે ગતિએ ફૂંકાય તેવી શક્યતા છે. હવામાનની આગાહી મુજબ ઝડપ 30 કિમીથી લઈને 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે. વડોદરામાં ગરમીને કારણે મહિલાનું મોત થયું છે. આઈએમડી અને પરેશ ગોસ્વામીની આજની નવી આગાહી સામે આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી દરમિયાન મંગળવારે અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ 28થી 31 માર્ચ તાપમાન ઊંચું રહેશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. માર્ચ મહિનાના અંતિમ દિવસ કેવા રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. સર્વપ્રથમ વાત કરીએ હવામાન વિભાગની આગાહીની, તો અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે મંગળવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાનું અનુમાન છે. જો કે 3 દિવસ પછી ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો બીજી તરફ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારે ગુજરાતમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જેના કારણે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આ સાથે સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી, રાજકોટમાં 40.7 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. ગાંધીનગર અને વડોદરા સહિત 8 શહેરો અને નગરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 22.1 ડિગ્રી સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું. તો બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 24 માર્ચની રાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં મૂકેલા વિડીયોમાં જણાવ્યું છે કે હીટવેવ બાદ 25 તારીખે 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ 2 થી 3 ડિગ્રી તાપમાન ગગડશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28 અને 29મી માર્ચના રોજ તાપમાન ઊંચું જવાની શક્યતા છે, એટલે કે ગુજરાતીઓને 28 સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. 28 થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. તેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચું તાપમાન જઈ શકે તેવું અનુમાન છે. તો બીજી તરફ હવામાનમાં પલટા અંગે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે છે. આ એક આગોતરું અનુમાન છે, આમાં ફેરફાર પણ થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મી માર્ચથી 5મી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. હાલ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તેમાં દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે. વડોદરામાં ગરમીના કારણે એક મહિલાનું બીપી વધી જતા તેઓ પડી ગયા હતા, જે બાદ તેમની મગજની નસ ફાટી જતા તેઓનું મોત થયું હતું. શહેરમાં ઉનાળાની ગરમીમાં 1 એપ્રિલથી બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. તો ગુજરાતમાં હવે ખરેખર માવઠાના યોગ સર્જાયા છે. માર્ચની તારીખોમાં જ માવઠું થઈ શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે તાપમાનમાં ઘટાડો થશે. 25 તારીખે 1 ડિગ્રી તાપમાન વધશે, જ્યારે 26 અને 27 તારીખે ફરી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની જે આગાહી કરી છે તેમણે કહ્યું કે ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે, જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. માવઠાને લઈને હજુ આગામી દિવસોમાં વધારે માહિતી સ્પષ્ટ થઈ શકે છે કે માવઠું ખરેખર આવશે કે નહીં. આગાહી પ્રમાણે ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે વાતાવરણમાં પલટો આવશે તો 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે. આ સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ તાપમાને ખૂબ માજા મૂકી છે. ખેડૂતોની સાથે સાથે સામાન્ય જનતા પણ તાપમાનથી પરેશાન જોવા મળી રહી છે. જી હા, તાપમાનની જો વાત કરવામાં આવે તો 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમદાવાદમાં 40, ભુજમાં 40, પાઈપમાં 40, અમરેલીમાં 40, ભાવનગરમાં 38, દ્વારકામાં 30, ઓખામાં 32, પોરબંદરમાં 38, રાજકોટમાં 41, વેરાવળની વાત કરીએ તો વેરાવળમાં 36, સુરતમાં 36, તેમજ દેઢવા અને ગાંધીનગરમાં 39 અને 34 તાપમાન નોંધાયું છે. કેશોદના તાપમાનની જો વાત કરવામાં આવે તો કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ હતા આજના મુખ્ય હવામાનના સમાચાર. કોશિશ કરી છે કે ત્રણેય નિષ્ણાતો એટલે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ, અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગની આગાહીની આપણે ચર્ચા કરી છે. આજે જે કોઈ પણ વરસાદ અને હવામાનને લઈને આગાહી હતી તેની સંપૂર્ણ માહિતી તમને આ એક વિડીયોમાં આપવાની કોશિશ કરી છે. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને ખાસ તમારા ખેડૂત મિત્રોના અન્ય ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.